નમસ્કાર મિત્રો, સ્વાગત છે। આજે આપણે શિયાળાના સ્પેશિયલ અળદિયા બનાવવાના છે। તો જુઓ, ચૂલા ઉપર ઘી છે મુકાઈ ગયું છે। મામી અળદિયા બનાવશે। મામા અહીંયા બેઠા છે। મામા પણ અળદિયા બનાવવાના સ્પેશિયાલિસ્ટ છે। તો આજે અળદિયા બનાવીએ, ચાલો। તો મિત્રો, હવે અડદનો લોટ એડ કરશું આપણે। 1 કિલા અડદનો લોટ છે, સાથે 1 કિલા ખાંડની ચાસણી પણ ઉમેરશું આપણે। એટલે કે લગભગ 3 કિલા ઉપરનો છે અળદિયો તૈયાર થશે। બદામ ખમણી રહ્યા છે મામા અળદિયામાં નાખવા માટે। લોટ શેકાવાનું ચાલુ જ છે મિત્રો। થોડી વારમાં લોટ શેકાઈ જશે હવે। તો મિત્રો, બદામ છે એ ખમણાઈ ગઈ છે, અળદિયામાં એને ઉમેરવાની છે, એડ કરવાની છે। તો હવે ધીરે ધીરે અડદનો લોટ છે એ પાકવાની સુગંધ પણ આવે છે। થોડી જ વારમાં છે લોટ શેકાઈ જશે અને ત્યારબાદ આપણે ખાંડની ચાસણી છે એ બનાવશું। જો શિવાભાઈની મસ્તી ચાલુ છે। હજી શિવાભાઈ સૂતા નથી। રાતના લગભગ 9 જેટલો સમય થઈ ગયો છે। પાયલ છે શિવાને ટોપી પહેરાવે છે, ઠંડી બહુ છે આજે। જોઉં શિવાનું તોફાન। જો શિવાભાઈ પણ અળદિયા બનાવવા છે, મામા પાસે બેસી ગયા છે ખોરામાં। એ શિવાભાઈ, શિવા, જો મિત્રો, હવે અડદના લોટનો કલર છે એ થોડોક ચેન્જ થયો છે। હવે લોટ છે એ પાકવા આવ્યો છે। હવે લોટ છે એ પાકી ગયો છે અને આપણે બીજી એક તપેલીમાં છે એ કાઢી લઈશું અને ત્યારબાદ આ જે વાસણ છે બકડિયું, એમની અંદર આપણે ખાંડની ચાસણી મૂકવાની છે। હવે આપણે લોટમાં છે એ ગૂંદ ઉમેરશું। લોટ ગરમ છે એટલે ગૂંદ ફૂટી જશે, અંદર પાકી જશે, એટલે આપણે અલગથી એને ઘીમાં તળવાની જરૂર નહીં પડે। અમે આ રીતે જ છે અળદિયા બનાવીએ છીએ। ગૂંદ આ રીતે લોટની અંદર જ છોડી નાખીએ। જોઉં તમે, તો ગૂંદ છે એ ફૂટી ગયો છે હવે। ત્યારબાદ આપણે ચાસણી માટે જરૂર મુજબ પાણી છે એ ઉમેરશું। 1 કિલોની ચાસણી છે બનાવવાની છે। 1 કિલો લોટ છે, 1 કિલો ખાંડની ચાસણી બનાવવાની છે અને 1 કિલો ઘી છે। આપણે ખાંડ ઉમેરશું પાણીની અંદર। પાણી ગરમ થઈ ગયું છે અને હવે ચાસણી બનાવવા માટે થોડું થોડું ધીરે ધીરે ધીમા તાપે ગરમ કરશું। ચાસણી છે ધીરે ધીરે આવી રહી છે, જુઓ તમે। થોડી જ વારમાં છે ચાસણી તૈયાર થઈ જશે। પાયલ છે ચોકીમાં ઘી છે એ ચારે તરફ ચોપડી લગાડી રહી છે, એટલા માટે ઢેફલા છે એ વ્યવસ્થિત ઉખડી જાય। ચાસણીને છે ઠરવા મૂકી છે, ચાસણી તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ હવે એની અંદર આપણે લોટ અને બદામ ને સૂકો મેવો બધું એડ કરી દઈશું અને ત્યારબાદ આ ચોકીની અંદર પાથરી દેવાનું છે। ત્યારબાદ આપણે એને ઠરવા મૂકી દઈશું અને ત્યારબાદ એના ઢેફલા છે પાડી લેશું। મામા છે ચાસણી ચેક કરી રહ્યા છે। કેટલા તારની ચાસણી જોઈએ આપણે આમાં મામા? 2 તારની। 2 તારની ચાસણીની જરૂરિયાત હોય આમાં। હવે છે લોટને એડ કરવાનો છે ચાસણીની અંદર। તો લોટને છે એડ કરી દીધો છે ચાસણીમાં।
આ શિવાભાઈનું થોડુંક તોફાન વધી ગયું છે. હવે લોટ અને ચાસણીને આપણે મિક્સ કરી દેશું. એની અંદર સૂકો મેવો બદામ ને એવું બધી સૂંઠ પાવડરને નાખી દેશું. હવે આપણે બદામ જે ખમણેલી હતી એને એડ કરીશું. અને આ સૂંઠ પાવડર છે, લગભગ 50 ગ્રામ આપણે સૂંઠ પાવડર છે એડ કરીશું. તો આમ હલાવીએ ભાઈ આપણે. તો આપણે સૂંઠ પાવડર છે એ એડ કર્યો છે. અને શિવાભાઈનું તોફાન થોડુંક વધતું જાય છે. શિવા અહીંયા જો બેટા, શિવાને નીંદર હવે આવી રહી છે. શિવો હુવાનો થયો. ત્યારબાદ વ્યવસ્થિત રીતે આપણે બધી વસ્તુઓ મિક્સ કરવા માટે થોડો સમય હલાવતું રહેવાનું. વ્યવસ્થિત મિક્સ થયા બાદ આપણે આ ચોકીની અંદર આ બધું નાખી દેશું. ચોકીની અંદર છે એ આ બધું ઠાલવી દેશું ઠરવા માટે. ત્યારબાદ મૂકી દેશું. ચોકીને થોડી હલાવવાની એટલે વ્યવસ્થિત બધું પડી જાય. આપણે છે ચોકીને સમતલ જગ્યા ઉપર રાખવાની, જેથી કરીને ઘી છે એ એક સાઈડ ના જાય. એટલા માટે આપણે એની જગ્યા ફેરવી અને ઢાળવાળી જગ્યાએથી સમતલ જગ્યાએ રાખેલો છે ચોકીને. હલો મિત્રો, તો અડદિયો છે એ જામી ગયો છે. હવે આપણે એના ઢેફલા પાડી લઈએ. તો મિત્રો આડા ચેકા લાગી ગયા. હવે ઊભા ચેકા મારે ઢેફલી પડે છે. હવે તો મિત્રો પાયલ છે એ અડદિયાના ઢેફલા છે એ ઊંચકાવી રહી છે ચોકીમાંથી. તો મિત્રો કેવો વિડીયો લાગ્યો તમને? લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ મિત્રો.